નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સફાઈ અભિયાનમાં જોડાયા। રાજકોટમાં વિજયાદશમીની ઉલ્લાસભેર ઉજવણી। વીએચપીના લાખો કાર્યકર્તાઓ પોલીસની મદદ લઈને ગૌ હત્યા અટકાવશે। એમડીઆઈ દ્વારા વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં ભણતા બાળકોને ઉપયોગી કીટનું વિતરણ। આદ્યશક્તિની ભક્તિ સાથે નવલી નવરાત્રી સંપન્ન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સફાઈ અભિયાનમાં જોડાયા। ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાનમાં સૌ કોઈ જોડાયા હતા અને સાફ સફાઈ કરીને દેશને સ્વચ્છ બનાવવા સૌ કોઈએ પોતાનું યોગદાન આપ્યું હતું। ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર અને સૌરાષ્ટ્રના સિંહ એવા ચેતેશ્વર પૂજારાએ પણ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા આઈઓસીની ઓફિસે વૃક્ષારોપણ કરીને બાદમાં સ્વચ્છતા અભિયાનમાં જોડીને સફાઈ કરી હતી। ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે દેશને સ્વચ્છ કરવાની ઝુંબેશ કે જે હાથ ધરવામાં આવી છે તે સરાહનીય છે અને આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં સૌ કોઈએ સાથ સહકાર આપવો જોઈએ। ખૂબ જ સારું પગલું છે અને મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા કહેવાય, એમની એક ઈચ્છા હતી કે સ્વચ્છ ભારત હોય અને એ માટે થઈને આજે અભિયાન ચાલુ થયું છે, તો એ ખૂબ જ સારું પગલું છે અને દેશના બધા નાગરિકે આમાં ભાગ લેવો જોઈએ અને આપણી એક ફરજ છે કે આપણા દેશને આપણે સ્વચ્છ બનાવીએ। આજે આ અભિયાન ચાલુ થયું છે અને હવે આ એક દિવસની વસ્તુ નથી, આ એક આપણો દેશ છે એ સ્વચ્છ કરવા માટે ઘણો સમયની જરૂર છે અને દરેક લોકો જો આમાં ફાળો આપે તો જ આ વસ્તુ શક્ય છે। તો બસ બધા પોતાનું કંઈક કન્ટ્રીબ્યુશન આપે અને આપણા દેશને આપણે સ્વચ્છ બનાવીએ। રાજકોટમાં વિજયાદશમીની ઉલ્લાસભેર ઉજવણી। આજે આરાસુરી શક્તિ ઉપર સૂરી શક્તિનો વિજય એટલે કે વિજયાદશમી। વિજયાદશમી દિવસની રાજકોટ ખાતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે। આ દિવસે લોકો જલેબી અને ફાફડા ખાઈને આ દિવસની ઉજવણી કરે છે। આ દિવસે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે। અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વીએચપી અને બજરંગ દળ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે રાવણનું દહન કરવાનો કાર્યક્રમ યોજાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ વીએચપી અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લવ જેહાદના નામે રાવણનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતું અને પ્રથમ આતશબાજી કરવામાં આવી હતી અને બાદમાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ વિજયાદશમી દ્વારા જે આ કાર્યક્રમ દેવી શક્તિનો વિજય, આસુરી શક્તિનો નાશ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 1964થી લવ જેહાદની રાક્ષસી વૃત્તિ એટલે કે મુસ્લિમ યુવાનો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિની અંદર હિન્દુ દીકરીઓને ફોસલાવી અને તેને લઈ જવાનું ષડયંત્ર, એના સામે આજે સમગ્ર દેશ આમાં જાગૃત થયો છે। ત્યારે આજે જે આસુરી શક્તિનો નાશ લવ જેહાદ રૂપી અહીંયા રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર લગભગ 1 લાખથી વધારે પબ્લિકની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સમગ્ર લોકોએ આજે હિન્દુ ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે અને સાથે સાથે લવ જેહાદી રાક્ષસી વૃત્તિનો નાશ કરવા માટે સંકલ્પ લીધેલ છે કે 60 ફૂટનું હતું, બાકીના કુંભકર્ણ મેઘનાથના કુપડા 36 ફૂટના
VHPના લાખો કાર્યકર્તાઓ પોલીસની મદદ લઈને ગૌ હત્યા અટકાવશે. સોમવારે બકરી ઈદના તહેવારના સમયે લાખો ગાય અને વાછરડાઓની ગેરકાયદેસર કતલ અટકાવવા માટે ગુજરાતભરના બજરંગ દળ અને VHPના 10 લાખથી વધુ યુવા કાર્યકર્તાઓ પોલીસની મદદથી ગૌ હત્યા અટકાવશે. ગુજરાતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો ઘણા વર્ષોથી છે. બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપનાનો હેતુનો એક ભાગ એટલે ગૌની રક્ષા કરવી. ગુજરાતમાં બજરંગ દળ દ્વારા અનેક વર્ષથી આંદોલન ચાલે છે. આંદોલનના ભાગ સ્વરૂપમાં આમ તો સતત કામ કરનારું સંગઠન એટલે બજરંગ દળ છે. માત્ર બકરી ઈદ છે એટલા માટે જ કામ કરી રહ્યા છે એવું નહીં, પણ નિત્ય કામ કરનાર અને આપના પ્રેસના માધ્યમથી પણ ધ્યાનમાં હશે કે ઘણા કાર્યકર્તાઓ ગૌવંશને હત્યા કરવા લઈ જનારા કસાયો પાસેથી જાનના જોખમે પણ છોડાયેલી છે. આજનો મુખ્ય ઉદ્દેશ 5 તારીખે જે બકરી ઈદ છે, અમે તો હોમ સેક્રેટરી ગૃહ સચિવ નંદા સાહેબને વિનંતી કરીએ છીએ અને બિલકુલ એમને સજાગ પણ કરીએ છીએ કે ગુજરાતની અંદર ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો હોવા છતાં પણ બકરી ઈદના આગળ પાછળના દિવસોએ આ કસાયો હિન્દુસ્તાનમાં હિન્દુઓના ધર્મની લાગણીને કેમ, એની શ્રદ્ધાને કેમ દુભાવી, એના ષડયંત્ર આ એક જેહાદનો ભાગ છે. ક્યાંય કુરાનમાં લખ્યું નથી કે ગાયને હત્યા કરવી, પરંતુ હિન્દુઓની લાગણી કેમ દુભાય છે એ પ્રકારની ધ્યાનમાં રાખીને કસાયો હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવવા માટે ગાયોની હત્યા કરી રહ્યા છે અને એને પોતાનો વ્યવસાય બનાવી રહ્યો છે. એવી જ રીતે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જે રીતે કસાયો બેફામ બનીને હિન્દુઓની લાગણીને દુભાઈ રહ્યા છે અને જીવની હત્યા કરી રહ્યા છે, એનો વિરોધ સતત બજરંગ દળ કરતું રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ એનો સતત વિરોધ કરતું રહ્યું છે. માત્ર વિરોધ નહીં, એને કાર્યાન્વિત કરવા માટે બજરંગ દળની ચોકીઓ, બજરંગ દળની ટુકડીઓ અને હજારોની સંખ્યાની અંદર, સેંકડોની સંખ્યાની અંદર વર્ષે ગૌ હત્યા બચાવી છે. એટલે 5મી તારીખે બકરી ઈદ છે, એને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા શહેરોમાં, હાઈવે ઉપર જ્યાં જ્યાં અમને શક લાગે છે, જ્યાં જ્યાં કસાયો દ્વારા ગૌ હત્યાના પ્રયત્નો થાય છે, કાયદેસર અને બિનકાયદેસર રીતે કતલખાને જે ચાલે છે, એનો વિરોધ કરશું અને લોકતાંત્રિક પદ્ધતિથી અને આંદોલન પણ કરશું. જરૂર પડશે પોલીસને પણ એની સૂચના આપશું. એટલે અમારો તો ગૃહ સચિવની એક જ માંગ છે, આપના પોલીસ તંત્રને સક્રિય કરે. બજરંગ દળ તો સક્રિય છે, જરૂર પડશે તો લોકતાંત્રિક પદ્ધતિથી, એમાં જરૂર પડશે કસાયોને અને જ્યાં જ્યાં ગાયોની હત્યા થાય છે એવા સેન્સિટિવ સ્થાન ઉપર પણ ટુકડીઓ લાગી ગઈ છે અને કદાચ જરૂર પડશે તો બજરંગ દળ પ્રાણના ભોગે પણ ગાય માતાની રક્ષા કરવી એ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનો ધ્યેય છે. એ પ્રમાણે કરી રહ્યા છે. કે આપના માધ્યમથી માનનીય ગૃહ સચિવને નિવેદન અને માંગ કરીએ છીએ કે આપના પોલીસ તંત્રને સક્રિય કરીને ગુજરાતની અંદર ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો છે એનો અમલ કરે અને અમલ દ્વારા આ કસાયોની જેલ કરે. આશરે ગુજરાતમાં બજરંગ દળના કેટલા સૈનિકો છે આપણા? આશરે 10 લાખથી વધારે. MDI દ્વારા વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં ભણતા બાળકોને ઉપયોગી કીટનું વિતરણ. ગરીબી રેખા નીચે જીવતા બાળકોને સારું શિક્ષણ, હેલ્થની કાળજી રખાય તેમજ વાતાવરણની સાથે શિક્ષણમાં સમકક્ષ બનાવવાના ધ્યેયની સાથે બોપલ ખાતે આવેલા વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં, જેમાં હાલમાં 84 બાળકો અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી 1 થી 4 ધોરણની બાળાઓને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા MDI ના મહિલા પાંખના શ્રીમતી હંસુ નાયકે જરૂરિયાતની નાની કીટ ચાંદલો કરીને અર્પણ કરી હતી. આ કીટ અર્પણ કરતા બાળાઓ ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં આવી ગયા હતા. વિસામોમાં MDI ના મહિલા પાંખના આગેવાનોએ મુલાકાત લેતા જણાવ્યું હતું કે આ બાળકોને શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ, તેમની આવડતને બહાર લાવવી, બાળકોને જે વિષયમાં રસ હોય તેની ઉપર ધ્યાન આપવું, તે માટે સંસ્થા તેમજ કર્મચારીઓ ખૂબ જ સારી રીતે ધ્યાન આપતા નજરે પડ્યા હતા. વિસામોમાં જુદી જુદી સંસ્થાઓ સમયે સમયે તેઓના ડોનેશન આપે છે. અમારી અત્યારે
આદ્યશક્તિની ભક્તિ સાથે નવલી નવરાત્રિ સંપન્ન. આરાધના, શ્રદ્ધા અને ઉમંગના પર્વ સમાન નવરાત્રિ સંપન્ન થઈ. નવરાત્રિ દરમિયાન યુવા ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબા ઝૂમ્યા હતા. શહેરમાં ક્લબો, પાર્ટી પ્લોટથી માંડીને સોસાયટીઓમાં, પોળોમાં નવરાત્રિમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા હતા. સાથે વડીલો, બાળકો, યુવાનો સોસાયટીમાં પણ ઉત્સાહથી ગરબા ઝૂમ્યા હતા. આઠમની રાત્રિએ કલ્પતરુ પાર્ક, મિલેનિયમ સોસાયટી, જુંડાલ ખાતે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાયો હતો. સોસાયટીના ચેરમેન રમણભાઈ પરમાર, સેક્રેટરી રસિકભાઈ પરમાર, કમિટીના સભ્યો સંજયભાઈ પારેખ, અશોકભાઈ ચૌહાણ, કાંતિભાઈ પરીખ તેમજ સોસાયટીના સભ્યો સાથે મળી નવરાત્રિ મહોત્સવ 2014નું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં કાર્યક્રમને આગળ ધપાવવા સોસાયટીના આગેવાનોએ, સર્વે ભાઈઓ બહેનોએ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. સૌએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા જાળવવાની આયોજકોને ખાતરી આપી હતી. અહીંયા અમારી કલ્પતરુ પાર્ક સોસાયટી 2000 અને લગભગ 2001માં અહીંયા રહેવાનું શરૂ થયું. 2003થી અહીંયા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. એ વખતે ચેરમેન, સેક્રેટરી જે મિત્રો હતા એ લોકો વ્યવસ્થિત રીતે અહીંયા જાહેરમાં અમે ઉજવતા હતા. પછી અમે એવું નક્કી કર્યું મોટો કોમન પ્લોટ છે તો ત્યાં ઉજવવામાં આવે તો લગભગ બધા લેડી બહેનોની, દીકરીઓની અને બધી રીતે સુરક્ષા સચવાય એ પ્રમાણે અમે અહીંયા છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી અહીંયા આયોજન કર્યું છે. હાલમાં છેલ્લા 3 વર્ષથી હું ચેરમેનમાં છું અને અમે છેલ્લા 3 વર્ષથી સમરસ અમારી બોડી થાય છે જે આપણી ગુજરાત સરકાર સમરસ બોડી કરે છે ને એ પ્રમાણે અહીંયા બધા એક સાથે મળીને કામ કરે છે. અહીંયા એવા કોઈ પ્રશ્ન, કાયદો અને વ્યવસ્થાનો કંઈ તકલીફ થાય, સુરેશ શાંતિનો ભંગ થાય એવા અહીંયા છેલ્લા 10 વર્ષથી કોઈ એવા પ્રશ્નો બન્યા નથી. બહુ જ સુખ શાંતિથી અને તમામ સોસાયટીના તમામ મિત્રો, સોસાયટીના વડીલોનો, બહેનોનો, ભાઈઓનો, યુવાન મિત્રોનો, ખાસ કરીને યુવાન મિત્રો અમારા જે છે એ લોકોના સાથ સહકારથી અહીંયા ખૂબ જ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ સરળતાથી અમારી આ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. અમારી સોસાયટીમાં હું આરએસ પરમાર ચેરમેન તરીકે અને હાલમાં રસિકભાઈ જે પરમાર સેક્રેટરી તરીકે, SS પારેખ જે અમારા અગાઉ મારી સાથે 2 વર્ષ સેક્રેટરીમાં હતા એ આજે કમિટીમાં છે, કે જે પરેખ એ અમારા અહીંયા કમિટીમાં છે, અને અશોકજી ચૌહાણ અમે અહીંયા 5 જણની કમિટી મારી છે. અને 5 જણની કમિટીમાં અમારે જે હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરના જાહેરનામા મુજબ કે આંતરિક સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, મેડિકલ ટીમ હોવી જોઈએ, પાર્કિંગ વ્યવસ્થા માટે એની ટીમ હોવી જોઈએ, સાથે સાથે અહીંયા પાણીની વ્યવસ્થા છે, લોકોને બેસવાની વ્યવસ્થા છે. જે અહીંયા જોઈએ તો સોસાયટીના સાથ અને સહકારથી ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સુંદર આયોજન થઈ રહેશે. અહીંયા ખૂબ જ સુમેળભર્યા સુચારુ વ્યવસ્થાથી આયોજન થઈ રહ્યું છે અને કાનૂની રીતે અને સામાજિક રીતે એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી અને થયા પણ નથી કે જેથી અમારે તકલીફમાં હોવા પડે. ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સમૂહ લોકવાદ્ય સંગીતમાં વિદ્યાર્થીનીઓએ સતત 5 દિવસ પ્રેક્ટિસ કરીને ભાગ લીધો હતો. તેમાં કોઈ પણ વ્યવસાયિક લોકો હતા નહીં. અને અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે યુથ ફેસ્ટિવલ માં અમે પાર્ટિસિપેટ કર્યું છે. હમણાં અમારી જે ઇવેન્ટ થઈ એ સમૂહ લોક વાદ્ય સંગીતની હતી અને જેની અમે લગભગ 4 થી 5 દિવસ પ્રેક્ટિસ કરતા હતા. બધા પાર્ટિસિપેટ છે, ટોટલ 12 જેટલા પાર્ટિસિપેટ હોય છે. અને અમારી આ ઇવેન્ટની અંદર બધા જ વિદ્યાર્થીઓ હતા, કોઈ વ્યાવસાયિક પાર્ટિસિપેટ નહોતો અંદર, બધા જ વિદ્યાર્થી પાર્ટિસિપેટ હતા. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.